નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પલસાના ગામમાં એક આદિવાસી પરિવારની દીકરીના થયેલ મોતને લઈ અનેક સવાલો ઊભા થયા। દીપેશ ચંડેલજીના માર્ગદર્શન હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વલસાડ નાના પોંડામાંથી દેશી હથિયાર સાથે એક યુવક ઝડપાયો। હારીવાડમાં કોઈ પણ જાતની પરવાનગી વિના મસ્જિદને તોડવાની કામગીરી શરૂ કરાઈ। હવે સમાચાર વિગતવાર જોઈએ। પાડી તાલુકાના પલસાના ગામમાં એક આદિવાસી પરિવારની દીકરીના થયેલ મોતને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે સ્મશાન લઈ જતા ગામ લોકોએ મૃતદેહ પર ગંભીર ઈજાના નિશાન જોયા હતા। આથી યુવતીના મોતના લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ મામલો પોલીસ સુધી પહોંચતા હવે પોલીસ પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। જો કે અત્યારે તો ભગત બુઆ કે મેલી વિદ્યાના ચક્કરમાં યુવતીના શરીરે ડામ આપવામાં આવ્યા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। શું હતો આખો મામલો, જોઈએ આ અહેવાલ। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાના ગામમાં છેવાડે આવેલા હળપતિ પરિવારની એક દીકરીનું મોત થયું હતું। 14 તારીખે આ યુવતીના મોત બાદ તેના મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ગામ લોકોએ મૃતદેહ પર ગામ લોકોને શંકાસ્પદ અને ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા। આથી યુવતીના મોતને લઈને અનેક સવાલો ઊભા થયા હતા। તે વખતે સ્મશાન ભૂમિ પર અંતિમ ક્રિયા વખતે વિવાદ અને બબાલ પણ થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। જો કે પરિવાર અત્યારે ખુલીને કંઈ કહેવા તૈયાર નથી। પરિવારજનોએ ભેદી મૌન સેવ્યું છે। તો 22 વર્ષીય યુવતીના મોતના મામલે ભલે પરિવાર કંઈ બોલવા તૈયાર ન હોય, પરંતુ પલસાણા ગામમાં આ યુવતીના મોતને લઈ અનેક સવાલો ઊભા થયા છે। ગામ લોકોમાં યુવતીના મોતને લઈને રોષ જોવા મળી રહ્યો છે। ગામમાં વાત મુજબ મેલી વિદ્યાના ચક્કરમાં યુવતીને ડામ દીધા હોય અને તેના કારણે જ યુવતીનું મોત થયું હોય તેવી ચર્ચા અત્યારે ચાલી રહી છે। જો કે ગામ લોકો પણ ખુલીને કંઈ કહેવા તૈયાર નથી, પરંતુ લોકમુખે શું ચર્ચા ચાલી રહી છે આવો સાંભળીએ। ભાઈ એ લોકોના વિધિ તો બધું થઈ ગયેલું છે। હવે એમની એટલે ગામમાં ચર્ચા શું ચાલે છે મારે એ જાણવું છે। આ દિવ્યાબેનનું જે મોત થયું છે એ મામલે શું કહેવું? હવે અમને તો નહીં ખબર, અમને તો દૂર રહીએ ને એટલે અમને તો એટલી બધી આઈડિયા નહીં શું મળે। ચર્ચા ચાલે છે? હવે આ બધા ડામેલો ને એવું કરેલું એમ કે ક્યાં કરે બધા। હા હા એમ એટલે આવું થવું જોઈએ કે નહીં થવું? નહીં થવું જોઈએ ને, આવું થોડું થવું તે જોઈએ। અંતિમ ક્રિયામાં કે બહાર આવેલું હા એ ખબર કઈ રીતે પડી એમ? આ તો ત્યાં અંતિમ એરિયામાં ત્યાં પેલા ચિયા ખોઈલી ને ત્યાં ખબર પડી ને બધું। શું દેખાણું? હવે ડામ મૂકેલા તે બધું દેખાડું એમ। અચ્છા, તો એ લોકો તો એવું કહે છે કે કશું નથી। હવે એ તો અમને નહીં ખબર, હવે અમે તો દૂર રહીએ ને એટલે અમને આઈડિયા નહીં મળે એટલી બધી। એવું તમને એવું મેલી વિદ્યા થઈ લાગે એવું લાગે છે? એવું હોઈ શકે, હવે મેલી વિદ્યા થઈ એવું લાગે? હોઈ શકે આવું એવું। થવું જરૂરી છે કે ના ના, એવું નથી થવું જોઈએ ને। લાગે છે કે સત્ય બહાર આવવું જોઈએ? આવું જોઈએ ને। ઓકે, આપનું નામ? નિલેશભાઈ પટેલ ને? આ દિવાબેન હળપતિની જે મૃત્યુની વાત છે એ બાબતે ગામમાં શું ચર્ચા ચાલે? જાણવા મળ્યું કે એ લોકોને કઈ ઘરે જબરદસ્તી કઈ કરવા મળે એ રીતે જાણવા મળ્યું છે અમને। વિધિ કઈ કરી હોય કે દામ હા, આપવું? કઈ અંધવિશ્વાસ જેવી કઈ આમાં લાગે છે હા, એ ટાઈપનું કઈ જાણવા મળ્યું છે અમને। તમે ગામ તરફથી શું કહેવા માંગો? આવું નહીં થવું જોઈએ ને, કઈ હોય તો આવું આ ટાઈપનું જણાવવું જોઈએ। ગામમાં વડેલો છે, સરપંચ છે, એ લોકોને જણાવવું જોઈએ કઈ બી પ્રોબ્લેમ હોય તો આ ટાઈપનું। આપનું આ બાબતે, આવી ઘટનાઓ બાબતે શું કહેવું છે કે આવું થવું જોઈએ કે નહીં થવું? ના ના, આવું થવું નહીં જોઈએ ને। ગામ બી અમારું સારું ગામ છે, તો આવી કઈ ઘટના બનતી હોય તો આજુબાજુવાળા ઘણાએ સાથ સહકાર આપવું એનો જોઈએ। કઈ બનેવી કે એવું કઈ ભૂવાનું કામ કરે એવું કઈ જાણવા મળ્યું? એ વાત જાણવા મળી છે, એના કઈ બનેવી છે ટાઈપનું એવી પણ ચર્ચાઓ છે કે છોકરીને મારી નાખવામાં આવી છે ને બધું દબાવી દેવામાં આવી એ બધું ખ્યાલ નથી, પણ આવો ખરાબ ઘટના થઈ છે। છે। આપનું નામ? વિવેક પટેલ। આ મામલો શું છે? એટલે શું વાત ચાલી રહી છે? હા તો એટલે જીજાજીના લીધે જ પેલું થયા કરતું છે પ્રોબ્લેમ। એટલે આ છોકરીનું શું નામ છે? એ દિવ્યા ને? હા દિવ્યા। હા, તો એ શું હતું? એટલે એનો અંતિમ ક્રિયામાં આ વસ્તુ આવેલી ને બસ? હા, અંતિમમાં બહાર નીકળી ગઈ। શું આખી વાત કરો શું હતું? હા તો હવે મેં બી શું કહી શકું। એટલે કે છોકરીના ગામમાં કેવી વાત ચાલુ? ડામ લગાવેલા હતા એવું કે હતું? ડામ લગાવેલા હતા। ડામ લગાવેલા હતા એટલે એના જીજાજી શું કરે છે? જીજાજી કદાચ એ પેલું શું કહેવાય, ગોવાવાળું કરતા છે વલસાડમાં। હા, ભગવાનનું કરે
એમના થ્રુ આગળ થયું એવું લાગે? એમના થ્રુ જ જેવું થયેલું જેવું લાગે એમ, પણ એ લોકોના ઘરવાળા કોઈ એક્શન કંઈ કરતા નથી એમ. અચ્છા, એટલે સ્મશાન વખતે એટલે મેં તો નહીં ગયેલો, મેં તો સ્કૂલમાં જતો છું, એટલે આ તો ખાલી ગામમાં વાત નીકળી તે છે ગામમાં શું વાત ચાલે એક્ઝેક્ટ? કે આવું જ કે એમના પેલા જે એના ઘરનું જ પ્રોબ્લેમ દેખાતા છે એ લોકો, હા, કે દાજી ગયેલી એમ ખેંચ આવેલી તે એવું તો દામ આપેલા એવું નથી લાગતું. નથી લાગતું એમ, એવું કહેતા છે. તમને શું લાગે? પણ તમે જે અમને હવે હું સરખું તો મેં બી નહીં કહી શકું. જે લોકો બોડી જોઈ તે લોકો મેં તો નથી જોયું એમ. ઓકે ઓકે, આપનું શું નામ છે? ધ્રુવ. ધ્રુવ પટેલ. હમ. દિવ્યાબેનના મોતને લઈને એ તો એને એમ કે એના પેલા જમાએ ડામ મૂકેલા અથવા તો ભગતો કોઈ ભગતે કેવું કે હવે આમાં સાચી રીતે ભગત કયો છે તે બી લાવવું જોઈએ આમાં. હા, કયા ભગતે કહેલું છે ખબર કઈ રીતે પડી? હે એ તો આ તો એક્સપાયર થઈ તૈયાર છે અમને ખબર પડી. એટલે કે અંતિમ ક્રિયા વખતે હા અંતિમ ક્રિયા વખત ખબર પડી. કેવો માહોલ હતો? મતલબ લોકોનું શું કહેવું? ગામમાં કેવી વાત ચાલે? ગામમાં એવી વાત ચાલે કે આમને કંઈ સજા થવું જોઈએ, ખોટી પૂરીને ન્યાય મળવું જોઈએ. અચ્છા, એ પૂરી શું કરતી? પૂરી નોકરી કરે કંપનીમાં. અચ્છા, હા અને કઈ બીમાર હતી એવું? બીમાર એવું કાંઈ નહીં, નોકરી કરે, નોકરી કરતા સાહેબ કોઈ બીમાર થોડો હોય. અને કઈ એને કે માતા આવતા ને એવી બધી વાત હતી? એ બધી અમે તો આજે જાણ્યું જ નહીં. અચ્છા, એટલે આજે દિવ્યાબેન જે મોતના મામલે શંકા ખરી ગામમાં? ગામમાં શંકા બધાને શંકા. અચ્છા, શું બનવી કે ભોગવાનું કામ કરતા? એને બનેવી પોતે કરે કે બીજાને લાવેલો હાથે તે ખબર નહીં પડે કોઈને. પણ ભૂવા ભૂત ભવાનું થયેલું છે એવું લાગે તમને? હા એ ભૂત ભવાએ અમે કરેલું એમ કે. અચ્છા, એને કોને મારી નાખ્યા? હે કોને મારી નાખ્યા? હવે ડામ કોણે મૂકેલા તે બી નહીં ખબર. કેવા ડામ હતા તમે જોયેલા? આ જો એમાં ડામ હતા, આ પગમાં બંને મોટા મોટા આવા અચ્છા, ડામ અને હતા. કઈ પેટ ઉપર બી ડામ પેટ હતા? પર ડામ હતો એમ કે, પછી અહીંયા ડામ હતો એમ કે, અહીંયા ડામ હતો. આપે જોયેલા? હા એ બધા ફોટામાં જોયા બધા. આપનું શું કેવું છે? આ ગામમાં તમે રહો છો તો આવું આવું બીજું કોઈ બી વસ્તુ આવું નહીં કરી શકે કરે એમ. અચ્છા, એટલે એને પૂરો ન્યાય મળવો જોઈએ ને એમને સજા થવી જોઈએ. ઓકે, આપનું નામ આપો. અરવિંદભાઈ મોરારી પટેલ. હલપતિ પરિવારની આ દીકરીના મોત અને પરિવારજનોના ભેદી મૌનને લઈ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. પોલીસ સુધી વાત પહોંચતા હવે પોલીસ પણ આ મામલે તપાસ શરૂ કરી છે. જોકે પોલીસ પણ હજુ સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ કે વિશેષ રિપોર્ટ નહીં આવ્યો હોવાથી પોલીસ પણ ખુલીને કંઈ કહેવા તૈયાર નથી. પલસાણાના આદિવાસી પરિવારમાં બનેલો આ ચકચારિત કિસ્સો ભગત બુવા અને મેલી વિદ્યાના ચક્કરમાં દીકરીનો ભોગ લેવાયો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. પારડી પોલીસ સ્ટેશનના જે પલસાણા ગામ છે ત્યાંની એક 22 વર્ષની દીકરી છે, એનું ખેંચની બીમારી સબબ એને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાંથી પછી એ દીકરી છે એને MRI કરવા બાબતે એ લોકોએ ત્યાંથી પેશન્ટ જે છે દીકરીને પરિવારના સભ્યોની મંજૂરીથી એમણે વલસાડ સિવિલ હોસ્પિટલ રિફર કરેલ હતું. વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 13મી એપ્રિલના રોજ આ દીકરીનું અવસાન થયું છે. આ બનાવ બાબતે તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અમે લોકોએ એડી મુજબ જે છે ગુનો દાખલ કરેલો છે અને એની અંદર ફોરેન્સિક PM કરવામાં આવ્યું છે. એના મૃત્યુ બાબતે જે FSL રિપોર્ટ છે એ અને વિસરા રિપોર્ટ અને બ્લડ કલ્ચર રિપોર્ટ એના અનુસંધાને જે મોતનું ચોક્કસ કારણ હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે અને પરિવારના તમામ સભ્યોની હાલ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. અને આ જે દીકરીનું અપમૃત્યુ છે બાબતે કંઈ પણ ગુનાહિત જણાઈ આવશે તો તાત્કાલિક ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલના તબક્કે જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે એમાં દીકરીના બોડી પર 3 થી 4 જગ્યાએ નાના નાના બળેલાના દાઝેલાના નિશાન છે. ફોરેન્સિક ડૉક્ટર જે PM કરનાર છે એમની પણ પૂછપરછ અમે કરેલી છે, પરંતુ આ ઈજાના નિશાનના કારણે મૃત્યુ થયું હોય એવું ચોક્કસ એમણે કારણ આપેલું નથી અને PM રિપોર્ટમાં ક્લિયરલી FSLનો જે રિપોર્ટ છે, ફોરેન્સિક રિપોર્ટ, વિસરા એનાલિસિસ રિપોર્ટ, હિસ્ટોપેથોલોજીકલ રિપોર્ટ અને બ્લડ કલ્ચર રિપોર્ટ એની ઉપર ફાઇનલ કોઝ ઓફ ડેથ લખાઈ આવવા પર બાકી રાખેલું છે. FSL રિપોર્ટ માટે પ્રાયોરિટી લેટર અમે તૈયાર કરેલો છે અને FSL રિપોર્ટમાં જે પણ દીકરીના મૃત્યુ બાબતે ચોક્કસ કારણ જે આવશે એના આધારે આગળ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પેલું ક્યારે કર્યું? એ તો બસ એમને બધું ટોટલી આપી દીધું. અમે કેટલીક આપવાનું, કેટલા બી જમાનો એમ નહીં, એટલે એ રંગવાનું થઈ ને તો કે પાસે દીકરી અમે આવવાની નહીં, તમે તો ઉછાલીને ગમે તે પેલું કરવાના. નહીં, હવે જે પણ થયું છે એ તો બધું માહિતી આપી દીધું સરને, બધું તમે સર તમને આપી દીધું છે.
બધું તો મને આપી દીધું. સાહેબને કીધું મેં સરને આપી આપણે દીધું. એવું છે કે સમજી મારી ગયો. વાત સાંભળો, તમારી વાત તમે મૂકશો ને તો લોકોને ખબર પડશે. તમે પોલીસ સ્ટેશનમાં શું લખાયું એ અમને નથી ખબર. એ સાહેબ તો બધું તમે કીધું. actually પોલીસ સ્ટેશનમાં શું લખ્યું એ અમને લખાવો તો શું નામ ગોવિંદભાઈ? સરને બધું કીધું. તમારું નામ ગોવિંદભાઈ? અર્જુનભાઈ. અર્જુનભાઈ, તમે દીકરીના છોકરા પિતા છો ને? હા. તમે પિતા છો એટલે તમને મારે પૂછવું પડે કે હકીકતમાં શું હતું. જ્યાં યુવતીના મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યાં પહોંચી હતી અને ત્યાં પહોંચતા જ મામલે સનસનીખેજ હકીકત બહાર આવી છે. પલસાણાના સ્મશાન ગૃહમાં કર્મચારીઓને જેને યુવતીના મૃતદેહને અગ્નિ સંસ્કારની વિધિ કરી હતી તેની સાથે વાત કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. મારું નામ સંતોષ પટેલ. સંતોષભાઈ, અહીંયા આગળ જે દિવ્યા હળપતિની અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો, શું જોયું ને શું હકીકત હતી? હું અહીંયા લગભગ છેલ્લા 3 વર્ષથી જોબ કરું છું સ્મશાન કર્મચારી તરીકે. આટલા 3 વર્ષમાં પહેલી વાર આવું જોયું કે જે એમના જે આ યુવતી છે પલસાણાની દિવ્યાબેન હળપતિ કરીને, એમના શરીરમાં પહેલાં તો એમના માથા ઉપર ડાઘ જોયો જે ડાંબ આપે એવો, અને પછી ધીરે ધીરે આમ ઓપન કર્યું, આપણે પ્લાસ્ટિક ઓપન કર્યું, પછી ગળામાં જોયું, છાતી પર જોયું, ડૂંટી પર જોયું અને 2 હાથો 2 પગમાં એ ડાઘ જોયો. ડાઘ જોઈને પછી આશંકા ગઈ. આ છોકરી કઈ બીમાર હતી? એવું તો નહીં લાગ્યું બીમાર હતી, એવું કશું નહીં લાગ્યું. આની કે ટ્રીટમેન્ટ ચાલુ હતી કે ખેંચ આવતી હતી એવું કઈ? હા, એવું વાત આવી શકે. શું વિવાદ કરેલો? ગામ લોકોએ એ વિવાદ કર્યો કે આવી આપણી જે છોકરી છે ગામની યુવતી દિવ્યાબેન, એમને એટલી બધી પીડા આપવાની શું જરૂર હતી એમ. તમને શું લાગે ડામના જ હતા? ડામ જ હતા? હા, એ તો ઘા તો ડામના જ હતા પણ મોટા મોટા. મને એ ડામ કોઈ બી જગ્યા ડામ આપે તો એટલા બધા મોટા નહીં રહે, પણ આ તો હદની પાર છે, ઘણા મોટા હતા. બેન, આજે દિવ્યાબેનના જે અંતિમ વિધિ વચ્ચે શું વિવાદ થયેલો? એ ગામ લોકો પેલા શબ લઈને આવ્યા, પેલું કાગળ સંતોષભાઈએ હટાવ્યું કે ઘી બી તમે પ્લાસ્ટિક હટાવો, ઘી બી તમારી જે વિધિ થતી છે એ તમે પતાવો. એટલે જેવું કાગળ હટાવ્યું તેવું પહેલે માથા પણ પેલો ડામ દેખાઈ ગયો મૂકેલો, એ કે આ શું છે એમ કરીને પેલું જેમ જેમ કાગળ હટાવતા ગયા તેમ તેમ પેલા ડાઘ બધા એક સરખા લાંબા દેખાતા ગયા. કપાર પણ હતો, ગળામાં હતો, સાટી પણ હતો, પેટમાં ડૂતીના ભાગ પણ હતો, હાથમાં હતા, પગમાં હતા. શું કેવું એ ડાક તમને શું લાગે? મને તો દામના જ લાગે સર. પલસાણાની દિવ્યા હળપતિના મોતના મામલે પાડી પોલીસે તપાસ શરૂ કરી છે અને આ મોતનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમ તેમજ વિશેરા ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે તેના શરીર પર દાઝેલાના નિશાન જોવા મળ્યા હતા. ત્યારે વલસાડ જિલ્લા પોલીસનું શું કહ્યું છે આવો સાંભળીએ. આજના આધુનિક યુગમાં પણ અનેક વિસ્તારોમાં મોટા રોગોના સારવાર દરમિયાન ભગત બુવાની મદદ લેવાતી હોય છે, ત્યારે આ મામલે મેલી વિદ્યા થઈ હોય એવું બહાર આવ્યું નથી. જો કે આ મામલે પરિવારે ભેદી મૌન ધારણ કરવાથી અનેક રહસ્યો હજી અંધારામાં છે. ત્યારે પોલીસ તપાસમાં સમગ્ર સત્ય બહાર આવશે તેવું મનાઈ રહ્યું છે. પેલું ક્યારે કર્યું? એ તો અમે સાહેબને બધું ટેટોલે આપી દીધું. અમે કેટલીક આપવાનું, કેટલા વીજ જમાવાનું એમ નહીં એટલે એ રંગવાનું થઈ ને તો કે પાસે દીકરી અમે આવવાની નહીં, અમે તો ઉછાલીને ગમે તે પેલું કરવાના. નહીં હવે જે પણ થયું છે એ બધું માહિતી આપી દીધું સરને, બધું તમે સર મને આપી દે છે, બધું તો મને આપી દીધું. સાહેબને કીધું મેં સરને આપી આપણે દીધું. એવું છે કે મારી વાત સાંભળો, તમારી વાત તમે મૂકશો ને તો લોકોને ખબર પડશે. તમે પોલીસ સ્ટેશનમાં શું લખાયું એ અમને નથી ખબર. એ સાહેબ તો બધું તમે actually પોલીસ સ્ટેશનમાં શું લખ્યું એ અમને લખાવો તો શું નામ ગોવિંદભાઈ? સરને બધું કીધું. તમારું નામ ગોવિંદભાઈ? અર્જુનભાઈ. અર્જુનભાઈ, તમે દીકરીના છોકરા પિતા છો ને? હા. તમે પિતા છો એટલે તમને મારે પૂછવું પડે કે હકીકતમાં શું હતું. દાદરા નગર હવેલી ભાજપ દ્વારા આજે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ રાજ્યના માનનીય પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલજી અને પ્રમુખ શ્રી દીપેશ ટંડેલજીના માર્ગદર્શન હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા કોંગ્રેસના ટોચના નેતૃત્વ શ્રીમતી સામે દિલ્હીની એક કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સોનિયા ગાંધી અને શ્રી રાહુલ ગાંધી, જેમાં બંને સિવાય અન્ય કોંગ્રેસના નેતાઓ પર પણ ભ્રષ્ટાચારના આરોપ મૂકવામાં આવ્યા છે. દાદરા નગર હવેલી ભાજપ દ્વારા આયોજિત આજના વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પક્ષ અને તેના નેતાઓ વિશેનું સત્ય રાજ્યના લોકો સમક્ષ પ્રકાશમાં લાવવામાં આવ્યું.
આજના વિરોધ કૂચમાં ભાજપના પ્રદેશ મહામંત્રી શ્રી સુનિલ પાટીલ, સિલવાસા નગરપાલિકા અધ્યક્ષ રજનીશ શેટ્ટી, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ હિતેશ લાડ, ધર્મેશસિંહ ચૌહાણ, રાજ્યમંત્રી શ્રી અનિલ દીક્ષિત, સિલવાસા શહેર ભાજપ પ્રમુખ શ્રી શાંતુભાઈ પૂજારી સહિત મોટી સંખ્યામાં युवा કાર્યકરો અને ભાઈ બહેનો હાજર રહ્યા હતા। जैसे कि आज पूरा भारत देश जानता है कि ईडी ने कल 15 अप्रैल को कांग्रेस पार्टी सोनिया गांधी और राहुल गांधी के अगेंस्ट चार्जशीट फाइल की है और 25 अप्रैल को सेकंड चार्जशीट भी फाइल होगी। तो इसी के चलते कांग्रेस पार्टी ने पूरे देश में प्रोटेस्ट जारी कर दिया है। देखिए, प्रोटेस्ट करना कोई गलत बात नहीं है, वो प्रोटेस्ट कर सकते हैं, लेकिन लूट मचाना ये गलत बात है। तो अभी उन लोग की जो सच्चाई है वो सामने आ रही है। जो 1938 से वो लोग स्कैम कर रहे थे वो आज सामने आ रही है। 1938 में जो 990 करोड़ उनको दिया गया था वो आज 2000 करोड़ का स्कैम बन चुका है। कांग्रेस पार्टी ने हमेशा स्कीम्स के नाम पर स्कैम्स करने का ही काम धंधा किया है। इस भारतीय जनता पार्टी भी स्कीम्स लागू करती है, लेकिन उसके बेनिफिट्स बेनिफिशियरी तक पहुंचते हैं। लेकिन कांग्रेस ने जो भी स्कीम लागू किए थे, जो बेनिफिशियरी है उसको जो पैसे मिलना चाहिए थे, जैसे कि हम हमेशा ही कहते हैं कि सेंटर से 1 रुपये जब वहाँ से निकलता है बेनिफिशियरी को मिलने के लिए, लेकिन यहाँ पहुँचते पहुँचते 15 पैसे हो जाते हैं। तो यही सब घोटाला कांग्रेस पार्टी हमेशा से ही करती आई है और आज भी कर रही है। लेकिन आज उनके घोटाले का भांडाफोड़ हो चुका है और हम सब इंतज़ार कर रहे हैं कि न्याय मिलेगा और ये जो 2 आरोपी हैं जो गांधी परिवार का नाम लेकर हमारे देश को चला रहे हैं, वो अब जेल के अंदर बहुत ही जल्द मिलेंगे और हम लोग इस न्याय को कब कितनी जल्दी हमें मिल सके उसकी कोशिश करेंगे और उसका इंतज़ार करेंगे। हितेशભાઈ, આજે સાનો રોષ છે અને શું વિરોધ કરી રહ્યા છે? અમે વિરોધ નથી કરી રહ્યા। અમે આજે જે કોંગ્રેસ આની કંપની જેણે દેશની અંદર ખાલી ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ ને દેશને તોડવા સિવાય બીજું કોઈ કામ નથી કર્યું, આજે એમની ચોરી પકડાઈ ગઈ છે। એ લોકોએ 2000 કરોડ રૂપિયાની સંપત્તિ માત્ર 50 લાખ રૂપિયામાં લેવાનું પાપ અને 414 કરોડ રૂપિયાનો ટેક્સ ચોરી કરવાનું કામ એમણે કર્યું। 2014ની અંદર બાલસુબ્રમણ્યમ સ્વામીજીએ એમણે ફરિયાદ કરી હતી દિલ્હી હાઈકોર્ટની અંદર કે AICC એટલે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી, ત્યારબાદ યંગ ઇન્ડિયા અને જે છે AGL એસોસિએટેડ જનરલ લિમિટેડ, જેના નામ પર એ લોકો નેશનલ હેરાલ્ડ નામની એ લોકો જે છે ન્યૂઝપેપર બહાર પાડતા હતા। AICCએ 90 કરોડ રૂપિયાની લોન આપી, કોને આપી? આજે AGLને। AGLએ 9 કરોડ શેર એ લોકોએ ઊભી કર્યા અને યંગ ઇન્ડિયા કંપની જેના શેર્સ 38% સોનિયા ગાંધીના, 38% રાહુલ ગાંધીના હતા અને બાકી એના ચમચાઓના હતા। એ કંપની માત્ર 2000 કરોડ રૂપિયાની જે રિયલ એસ્ટેટ હતું એ 2000 કરોડ રૂપિયાનું માત્ર 50 લાખ રૂપિયાની અંદર એમણે લીધી અને આ ચોરી પકડાઈ ગઈ એટલે ચાર્જશીટ ફાઇલ થઈ છે અને ચાર્જશીટની અંદર એક્યુઝ નંબર 1 કોંગ્રેસની રાજમાતા જે કહેતા હતા, લોકો એને પગે પડતા હતા, એ એક્યુઝ નંબર 1 સોનિયા ગાંધી। એક્યુઝ નંબર 2 રાહુલ ગાંધી, જેને દેશે નકારી મૂક્યો છે અને દેશની અંદર જ્યાં જાય છે ત્યાં 0 સીટ મળે છે। આજે આ કોંગ્રેસ પૂરી તરફથી દેશ સમજી ચૂક્યું છે કે આણે ભ્રષ્ટાચાર કરવા, દેશને લૂંટવા સિવાય બીજું કોઈ જાતનું કામ કર્યું નથી, એટલે આજે એને માત્ર 0 ને 0 સીટ મળતી આવી છે। અને આજે જ્યારે ઈડીએ હાઈકોર્ટના ઓર્ડર ઉપર ચાર્જશીટ ફાઇલ કરી છે ત્યારે એ લોકો રડવા લાગ્યા છે ભાજપના નામનું કે ભાજપ ઈડી મોકલાવે છે। તમે જો આ 414 કરોડ રૂપિયાનું ટેક્સ ભરેલો હતો તો શું આજે ઈડી તમને પકડવાની હતી? ઈડી નહીં પકડતે, પણ એક ખોટો આરોપ અને દેશારોપણનું કામ ભારતીય જનતા પર કરતી આવી છે અને આજે કોંગ્રેસની ચોરી પકડાઈ ગઈ છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ નાના પોંડામાંથી દેશી હથિયાર સાથે એક યુવક ઝડપાયો।
હારીવાડમાં કોઈ પણ જાતની પરવાનગી વિના મસ્જિદને તોડવાની કામગીરી શરૂ કરાઈ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ નાના પોંડામાંથી દેશી હથિયાર સાથે એક યુવક ઝડપાયો. નાના પોંડાના ભાવેશ ઘુટિયા નામક યુવક પાસેથી દેશી તમંચો પકડાયો. નાના પોંડાના ભાવેશ ઘુટિયા નામક યુવક પાસેથી દેશી તમંચો પકડાયો છે. બાઇકની સીટની નીચે છુપાવી આ હથિયાર રાખ્યું હતું. આરોપીની ધરપકડ કરી પોલીસે તપાસ હાથ ધરી છે. આ હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં ઉપયોગ કરવામાં આવનાર હતો, આ અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. વલસાડના પારડીના મોતીવાડામાં કંપનીમાં આગ લાગી છે. આકાર ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ નામક કંપનીમાં લાગી આગ. વલસાડના પારડીના મોતીવાડામાં કંપનીમાં આગ લાગવાનું બનાવ સામે આવ્યું છે. આકાર ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આ બનાવ બન્યું છે. 50થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા એ વખતે આ આગ લાગી છે. સેનેટરી પેડ બનાવે છે કંપની. કોઈ ઈજા કે જાનહાનિ નહીં हुई. આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે. પાઇપમાં આગ પકડીને અંદર લઈ જાય. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. હારીવાડમાં કોઈ પણ જાતની પરવાનગી વિના મસ્જિદને તોડવાની કામગીરી શરૂ કરાઈ.
બાદ આપનું સ્વાગત છે. દમણના ખારીવાડ વિસ્તારમાં કોઈ પણ જાતની પરવાનગી વિના એક બિલ્ડિંગમાં બનાવવામાં આવેલી મસ્જિદને તોડવાની કામગીરી શરૂ થઈ છે. દમણના ખારીવાડ વિસ્તારમાં કોઈ પણ જાતની પરવાનગી વિના એક બિલ્ડિંગમાં બનાવવામાં આવેલી મસ્જિદને તોડી પાડવાની કામગીરી શરૂ થઈ છે. આ બિલ્ડિંગમાં અલ ફલાહ ઇબાદત ખાના નામની મસ્જિદ ગેરકાયદેસર હોવા અંગે પ્રશાસન દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી હતી અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા જણાવ્યું હતું. જો કે કોઈ કાર્યવાહી નહીં થતાં આખરે દમણ પ્રશાસન દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ મસ્જિદને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે હવે પ્રશાસનની આ કાર્યવાહીમાં બિલ્ડરે પણ ડિમોલેશન મામલે સહયોગ આપ્યો હતો. જો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. પલસાના ગામમાં એક આદિવાસી પરિવારની દીકરીના થયેલ મોતને લઈ અનેક સવાલો ઉભા થયા. દીપેશ ચંડેલજીના માર્ગદર્શન હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વલસાડ નાના પોંડામાંથી દેશી હથિયાર સાથે એક યુવક ઝડપાયો. ખારીવાડમાં કોઈ પણ જાતની પરવાનગી વિના મસ્જિદને તોડવાની કામગીરી શરૂ કરાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.